હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે ઘણા બધા એવા ઉપયોગી આઈડિયાઝ લાવી છું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો। તો આ આપણા જે સબસ્ક્રાઈબર છે તેમની કમેન્ટ હતી કે કાચની બોટલ પરથી કાગળ નીકળી ગયું છે પણ ચિકાસ નથી જાતી, તેના માટે શું કરવું? તો અહીં આ રીતે જો જે સ્ટીકર હોય તે કાચની બોટલમાંથી કાઢી લેતા તેમાં ચિકાસ રહી જાય છે, કારણ કે આ જે સ્ટીકર હોય તે ગમવાળું હોય છે। તો આવું જ્યારે પણ બને તો તેના માટે તમે સરળ એવો ઉપાય કરી શકો છો। કોઈ પણ બોટલ હોય તેમાં તમે આ આઈડિયા કરી શકો છો। તો તેના માટે અહીં આપણે થોડું ગરમ પાણી લેવાનું છે। અહીં પાણીને વધારે ગરમ કરવાની જરૂર નથી, થોડું ગરમ પાણી લઈશું અને એક કાપડ લઈશું। હવે આ કાપડને ગરમ પાણીમાં બોળી અને જે બરણીમાં અથવા તો જે બોટલમાં ચિકાસ છે તો આ ગરમ પાણીવાળા કાપડથી તેને સાફ કરીશું। તો તમે જોઈ શકશો કે જે પણ ચિકાસ છે તરત જ તેમાંથી જતી રહેશે। વધારે ચિકાસ હોય તો વધારે ગરમ પાણી કરવાનું, નહીંતર નોર્મલ ગરમ પાણીથી પણ ચિકાસ જતી રહેશે અને કાચમાં પણ એક શાઇનિંગ આવી જશે। તો કોઈ પણ બરણી કે બોટલ હોય તેમાં ચિકાસ ન જતી હોય તો આ રીતે ગરમ પાણીવાળા કાપડથી તેને લૂછી શકાય છે અને ચિકાસ તેમાંથી તરત દૂર થઈ જાય છે। આઈ હોપ કે આ આઈડિયા તમને જરૂર ઉપયોગી રહેશે। જો આપણે પેકેટની કોફી કે બોર્નવિટા વાપરતા હોઈએ તો એવું થાય કે આ પેકેટ જો ખુલ્લું જ રહી જાય તો તેમાં જે વધેલી કોફી છે તરત જ જામવા લાગે છે, આ રીતે જામી જાય છે, ગાંઠા થઈ જાય છે। તો હવે આ પેકેટને ફરીથી આપણે કઈ રીતે પેક કરી શકાય? તો તેના માટે અહીં આપણે એક ચીપિયો લઈશું અને ચીપિયાને થોડો ગરમ કરી લઈશું। અહીં ચીપિયાને વધારે ગરમ કરવાની જરૂર નથી, નોર્મલ ગરમ કરવાનું છે। ત્યાર પછી જે આ પેકેટનો ભાગ ખુલ્લો છે ત્યાં આ રીતે ચીપિયા વડે પ્રેસ કરી લઈએ તો તમે જોઈ શકશો કે કોફીનું કે બોર્નવિટાનું કે કોઈ પણ પેકેટ હશે સરસ રીતે પેક થઈ જાય છે અને જ્યારે પણ ફરીથી આપણે કોફીને ઉપયોગમાં લેવાની હોય તો આપણે ઉપયોગમાં લઈ શકાય છે અને ગાંઠા પણ નહીં વળે અને સરસ રીતે પેક થઈ જાય છે। આપણા એક વ્યુઅર્સ ઉર્વશીબેન મહિડાની કમેન્ટ હતી કે મોયેલા ચોખાનો ડબ્બો હોય જેને દિવેલની વાસ આવતી હોય છે તો તેને કઈ રીતે દૂર કરી શકાય? તો અહીં ચોખાનો ડબ્બો હોય કે ઘઉંના લોટનો ડબ્બો હોય, કોઈ પણ ડબ્બામાં જો વાસ આવતી હોય તેના માટે તમે આઈડિયા કરી શકો। અહીં આપણે 1 ચમચી ચણાનો લોટ લઈશું। ચણાના લોટથી કોઈ પણ ડબ્બાને સાફ કરવામાં આવે તો તેમાં જે પણ વાસ આવતી હોય તરત જ જતી રહે છે। ઘણી વખત કોઈ બરણીમાં અથાણાની વાસ આવતી હોય છે અથવા તો ઘણી વખત ડબ્બામાં દિવેલની વાસ આવતી હોય અથવા તો ઘી અથવા તેલની બરણી હોય તેમાં પણ ઘી તેલની વાસ બેસી જતી હોય છે। તો કોઈ પણ ડબ્બામાં કોઈ પણ રીતની વાસ આવતી હોય તો જો આ 1 ચમચી ચણાના લોટથી તેને સાફ કરવામાં આવે તો ગમે તેવી વાસ હશે તરત જ જતી રહે છે। એ ઉપરાંત તમે અહીં બીજો આઈડિયા પણ કરી શકો છો। જો કોઈ પણ ડબ્બામાં વાસ આવતી હોય તો અહીં આપણે ન્યૂઝપેપર લેવાનું છે અને ન્યૂઝપેપરના થોડા ટુકડા કરી લઈએ। આ આઈડિયાને આપણી સાથે આપણા જે સબસ્ક્રાઈબર છે હંસાબેન જીનવાલા તેમણે આપણી સાથે શેર કરેલો છે આઈડિયા કે કોઈ પણ વાસણમાં કે ડબ્બામાં વાસ આવતી હોય તો ન્યૂઝપેપરના ડૂચા વાળી અને આ રીતે થોડા તેમાં ટુકડા રાખીએ તો તેમાંથી વાસ જતી રહે છે। તમને ખબર જ હશે કે ન્યૂઝપેપર જે છે તે વૃક્ષમાંથી બનતું હોય છે, તો આ જે પણ વાસ હશે તે આ ન્યૂઝપેપરના ટુકડા એબ્ઝર્વ કરી લે છે અને વાસને દૂર કરી દે છે। તો આ રીતે ન્યૂઝપેપરના ટુકડા જો આપણે થોડા સમય માટે ડબ્બામાં રાખી દઈએ તો પણ વાસ જતી રહે છે। એ સિવાય એક આઈડિયા આપણી સાથે આપણા જે સબસ્ક્રાઈબર છે અનસુયાબેન રાણા તેમણે શેર કરેલો છે કે ફ્રીજમાં કોલસાના કટકા રાખવાથી પણ ફ્રીજમાંથી વાસ આવતી નથી, તો આ પણ આઈડિયા કરી શકાય છે। આ આઈડિયાને મેં અગાઉ વિડીયોમાં પણ શેર કરેલો છે કે જ્યારે પણ મસાલામાંથી મસાલા આપણે કાઢતા હોઈએ તો મસાલા ઢોળાતા હોય છે, તો તેના માટે આપણે ન્યૂઝપેપરનો ટુકડો આ રીતે રાખી શકાય જેથી કે જે પણ મસાલા ઢોળાય તો આ ન્યૂઝપેપરના ટુકડા પર જ ઢોળાશે અને મસાલિયું ગંદુ નહીં થાય। તો તેના માટે આપણે એક છાપાનો ટુકડો લેવાનો છે, ન્યૂઝપેપરનો ટુકડો લેવાનો છે। હવે તેને મસાલિયાનો જેટલો આકાર છે મસાલા પેટીનો તે પ્રમાણે કટ કરી લેવાનું અને તેને તળિયે રાખી દઈએ। ત્યાર પછી બધી જ ડબ્બીઓ તેમાં ગોઠવી દઈએ। હવે જ્યારે પણ મસાલા તેમાંથી લઈશું અને મસાલા ઢોળાશે તો તેના પર જ ઢોળાશે। વારંવાર મસાલા પેટીને સાફ કરવાની જરૂર નહીં રહે, ફક્ત જે ન્યૂઝપેપરનો ટુકડો છે તેને જ બદલવાનો રહેશે।
એ સિવાય ક્યારેય પણ મીઠું મસાલા પેટીમાં રાખવું ન જોઈએ. દરેક મસાલાની સાથે મીઠું ક્યારેય પણ મસાલા પેટીમાં રાખવામાં આવતું નથી, કારણ કે જો આપણે સ્ટીલનું મસાલું હોય અને તેમાં સાથે મીઠું રાખીએ તો ઘણી વખત તે સ્ટીલ ખરાબ થઈ જાય છે, સ્ટીલ ફાટી જાય છે. તો જે તેની ડબ્બીઓ હોય તે ફાટી જાય અથવા તો મસાલું જે હોય તે ફાટી જાય, તિરાડ પડી જાય, કારણ કે મીઠામાં જે ખારાશ હોય છે તે લાંબા સમયે કોઈ પણ વસ્તુને ઓગાળી નાખે છે, તો સ્ટીલ તેનાથી ખરાબ થઈ જાય છે. તો મસાલા પેટીમાં ક્યારેય મીઠું તેમાં રાખવું ન જોઈએ. જો મસાલા પેટી પ્લાસ્ટિકની હોય તો તેમાં મીઠું રાખી શકો છો, પરંતુ સ્ટીલની મસાલા પેટીમાં ક્યારેય મીઠું રાખવામાં આવતું નથી. મીઠું રાખવા માટે હંમેશા કાચની બરણીનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ જો ઘરમાં નાના બાળકો હોય અને કાચનું વાસણ ન રહેવા દે તો તમે પ્લાસ્ટિકના ડબ્બામાં પણ મીઠું ભરીને રાખી શકો છો. ઘણી વખત અમુક કપડામાં એવા જિદ્દી દાગ લાગી જતા હોય કે તે સહેલાઈથી નીકળતા નથી. એમાં પણ જો હળદરના દાગ હોય તો તે નીકળતા જ નથી. આવું મસોતામાં બહુ બનતું હોય છે કે મસોતામાં વારંવાર જો મસાલાના દાગ લાગી જાય તો તે નીકળતા નથી. તો તેને સરળતાથી કઈ રીતે કાઢી શકાય તેના માટે આપણા જે ડેઇલી સબસ્ક્રાઈબર છે, વ્યુઅર છે, તેમણે આપણી સાથે આઈડિયા શેર કરેલો છે કે કપડામાં દાગ દૂર કરવા માટે સાબુની સાથે લીંબુનો ઉપયોગ કરવામાં આવે તો સરળતાથી દાગ તેમાંથી જતા રહે છે. તો ચાલો આપણે ટ્રાય કરી લઈએ. તો આ કાપડમાં પહેલાં મેં સાબુ લગાવી દીધો છે, ત્યાર પછી થોડો લીંબુનો રસ નીચવી દઈએ. ત્યાર પછી તેને બ્રશથી આપણે ઘસી અને સાફ કરી લઈશું. તો તમે જોઈ શકશો કે ખરેખર આમાં જે પણ દાગ હતા તરત જ તેમાંથી નીકળી ગયા છે અને કાપડ એકદમ ક્લીન બની ગયું છે. કારણ કે આપણે મસોતા, મોજા વગેરે જે હોય તેને વોશિંગ મશીનમાં ધોવા માટે તો ન નાખીએ, તેને આપણે હાથેથી જ સાબુ બ્રશથી જ ધોતા હોઈએ છીએ. તો જ્યારે પણ મસોતામાં આવી રીતે દાગ લાગી જાય તો તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. એ સિવાય નવા કપડાં માટે આપણા જે ડેઇલી સબસ્ક્રાઈબર અને વ્યુઅર છે, ધારાબેન દેવમુરારી, એમણે પણ આઈડિયા શેર કરેલો છે કે રીન લિક્વિડ પાવડરમાં થોડું લીંબુ અને બેકિંગ સોડા એડ કરી કપડાં ધોવાથી કપડાં નવા ને નવા જ રહે છે. ત્યાર પછી અહીં મેં એક મોટું વાસણ લીધેલું છે અને ત્યાર પછી અહીં 2 વાટકી મગની દાળ લઈશું. તમે અહીં મગની દાળ વધારે પણ લઈ શકો છો. અહીં આપણે શું બનાવી રહ્યા છીએ એ હમણાં આગળ તમને સમજાઈ જશે. તો અહીં મેં 2 વાટકી મગની દાળ લીધેલી છે. હવે અહીં આપણે જેટલી મગની દાળ લીધેલી છે તેનાથી ડબલ ચોખા લેવાના છે. ખીચડિયા ચોખાનો ઉપયોગ કરીશું. ખીચડી દરેક ઘરમાં બનતી જ હોય છે અને દરેક લોકો આ રીતે ખીચડી મિક્સ કરતા જ હોય છે, પરંતુ જો તેને માપસર મિક્સ કરી અને રાખવામાં આવે તો ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. જનરલી મોટા લોકો હોય તેમને તો ખબર જ હોય છે, પરંતુ જેઓ રસોઈ બનાવતા શીખી રહ્યા છે તેમના માટે આઈડિયા ખૂબ જ ઉપયોગી રહેશે. તો અહીં મગની દાળથી ડબલ માપના ચોખા લઈશું અને ત્યાર પછી તેમાં થોડું તેલ મિક્સ કરી અને આ રીતે મગની દાળ અને ચોખાને મિક્સ કરી લઈશું. અહીં આપણે ચોખા ખીચડિયા ચોખા લેવાના છે. સારી રીતે મિક્સ કર્યા પછી કોઈ પણ કન્ટેનરમાં ભરી લઈએ. તો હવે આ મિક્સ કરેલી ખીચડી લાંબા સમય સુધી બગડતી જ નથી. તેમાં ધનેડા કે કોઈ પણ ઈયળ કે જીવાત નહીં પડે અને જ્યારે પણ ખીચડી બનાવવાની હોય તો ફટાફટ તમે ખીચડી બનાવી શકો છો. તો વારંવાર હવે દાળ ચોખા મિક્સ કરવાની ઝંઝટ પણ નહીં રહે અને આ રીતે ખીચડી મિક્સ કરી અને 1 મહિના 2 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકાય. ખીચડી બનાવતા તો દરેક લોકોને આવડતી જ હોય, પરંતુ જો તમે પરફેક્ટ માપ સાથે ખીચડી બનાવશો અને અમુક ટીપનું ધ્યાન રાખવામાં આવે તો ખીચડી જે કુકરમાં ચોટી જતી હોય તે ચોટશે પણ નહીં અને ખૂબ જ સરસ ખીચડી બનશે. જેઓને ખીચડી ખાવાથી એસિડિટી કે ગેસનો પ્રોબ્લેમ થતો હોય તો તે પણ ન થાય તેના માટે શું કરવું એ જોઈ લઈએ. તો અહીં મેં 1 વાટકી ખીચડી લીધેલી છે અને તેને સારા પાણીએ ધોઈ નાખીએ. ધોઈ નાખ્યા પછી ફરીથી તેમાં થોડું પાણી મિક્સ કરી અને તેને અડધો કલાક માટે પલળવા રાખી દઈએ. આમ કરવાથી આપણે વધારે સીટી પણ નહીં લગાવવી પડે અને ફટાફટ ખીચડી બની જશે. અડધા કલાક પછી જોઈએ તો અહીં મગની દાળ અને ચોખા એકદમ ફૂલી ગયા છે. હવે આપણે તેને કુકરમાં એડ કરી દઈએ અને ખીચડી બનાવવા માટે પાણીનું ફિક્સ માપ હોવું જોઈએ. ફિક્સ માપથી જો આપણે ખીચડી બનાવીશું તો ખીચડીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તો હવે અહીં આપણે 1 વાટકી ખીચડી લીધેલી હતી તો તેમાં 3 વાટકી પાણી મિક્સ કરીશું. જે વાટકીના માપથી ખીચડી એડ કરી હતી તે જ વાટકીના માપથી પાણી અહીં એડ કરવાનું છે. 3 વાટકી પાણી ઉમેરીશું. ત્યાર પછી આમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ.
ઘણા લોકોને ખીચડી ખાવાથી ગેસની પ્રોબ્લેમ થતી હોય છે, કારણ કે જે આપણે ખીચડી કુકરમાં પકવીએ તેનાથી ઘણા લોકોને ગેસ થાય છે. તેના માટે તમે અહીં અડધી ચમચી હિંગ ઉમેરી શકો અને પચવામાં સહેલી રહે તે માટે તેમાં અડધી ચમચી હળદર મિક્સ કરી દઈએ. હવે તેને સારી રીતે મિક્સ કરી અને ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ગેસ પર ચડાવી દઈએ. હવે અહીં આપણે 4 વિસલ થવા દેવાની છે. 4 વિસલમાં ખીચડી એકદમ સરસ થઈ જશે. જ્યારે આપણે ખીચડી બનાવીએ તો અમુક વખત એવું બને કે ખીચડી છૂટી રહેતી હોય, કાં તો ખીચડી એટલી બધી પાકી જાય કે કુકરમાં ચોંટી જતી હોય, ત્યારબાદ કુકર સાફ કરવું અઘરું પડી જાય. તો તેવું ન બને એ જોઈશું. અને જો કુકરમાં વિસલ લગાવ્યા પછી વિસલ ગણવામાં ભૂલ રહેતી હોય કે યાદ ન હોય તો તમે આ રીતે પણ જાણી શકો કે જ્યારે કુકરમાં ઉપર પોપડી લાગી જાય તો સમજી લેવાનું કે અહીં ખીચડી બનીને રેડી છે. તો અહીં 4 વિસલમાં સરસ ખીચડી થઈ ગઈ છે. કુકર ખોલીને પણ જોઈ લઈએ. જુઓ કેટલી સરસ ખીચડી બની ગઈ છે. ખીચડી બની ગયા બાદ તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ખીચડીમાં આપણે શુદ્ધ ગાયનું ઘી 2 થી 3 ચમચી ઘી એમાં મિક્સ કરી દઈએ, જેથી કે દરેક લોકોની થાળીમાં અલગ અલગ ઘી આપણે ઉમેરવું ન પડે અને બધા જ લોકોને સરખા જ પ્રમાણમાં અને સરસ એક જ ટેસ્ટની ખીચડી મળી રહે. તો આ રીતે ખીચડી બની ગયા પછી ગરમ ખીચડીમાં જ 2 થી 3 ચમચી ઘી મિક્સ કરી દઈએ અને ખીચડીને મિક્સ કરી લઈએ. આ રીતે ખીચડી બનાવવાથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પચવામાં પણ ખૂબ જ સહેલી રહે છે અને ઘણી ફાયદાકારક રહે છે. અને તમે જોઈ શકો છો કે ખીચડી તળિયે જરા પણ ચોટી નથી. તો કુકરને સાફ કરવું પણ સહેલું રહેશે અને એકદમ છૂટી કે ખૂબ જ એકદમ લચકા જેવી ખીચડી નથી બની. એકદમ પરફેક્ટ માપથી અને ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગઈ છે. તો આ રીતે તમે જો ખીચડી બનાવશો તો ટેસ્ટમાં પણ એટલી સરસ લાગે છે, પચવામાં પણ સારી રહે છે, પાચન તંત્ર મજબૂત કરે છે, એ ઉપરાંત ઘણી ફાયદાકારક છે. પાવડરના ડબ્બા દરેક ઘરમાં ખાલી થતા જ હોય છે, જેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ આજે આપણે પાવડરના ડબ્બાને ફેંકવાનો નથી, તેનો પણ ખૂબ સારો એવો ઉપયોગ જોઈશું. તો પહેલાં તો આ પાવડરના ડબ્બાનું ઢાંકણ કાઢી નાખીએ. ત્યાર પછી તેના પર જે સ્ટીકર આપેલું હોય તે સ્ટીકરને પણ આ રીતે કાઢી નાખીએ. તેના માટે તમે કટરનો ઉપયોગ કરી શકો. આ રીતે કટરથી આપણે આ જે સ્ટીકર છે તેને કાઢી નાખીએ. હવે કંઈક આ રીતે પાવડરનો ડબ્બો રેડી કરીશું. ત્યાર પછી મેં અહીં પોસ્ટર કલરનો ઉપયોગ કર્યો છે. તમે સ્પ્રે કલરનો પણ ઉપયોગ કરી શકો. પોસ્ટર કલરથી તમને જેવી પણ ડિઝાઇન આવડે તેવી ડિઝાઇન તેમાં દોરી લેવાની છે. જો આ રીતે આપણે અલગ અલગ ડિઝાઇન તેમાં દોરીશું અને અલગ અલગ કલરનો ઉપયોગ કરીશું. તો અહીં સરસ મજાનું નાનું એવું મિની ફ્લાવર વોઝ બનીને રેડી થઈ ગયું છે. અને તમે આ રીતે ફ્લાવર વાસ તરીકે ઉપયોગમાં લઈ શકો છો. તો મિત્રો, આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે, સાથે ઉપયોગી પણ રહ્યા હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. અને જો તમારા પાસે પણ કોઈ એવા આઈડિયાઝ કે ટિપ્સ હોય તો તમે અમારી સાથે શેર કરી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં તમારા નામ સહિત એ આઈડિયા કે ટિપ્સ હું વિડીયોમાં જરૂરથી શેર કરીશ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા આઈડિયા સાથે.